આવું તો ક્યારેય વિચાર્યું નતું કે પાલિતાણામાં શિયાળામાં આટલો બધો વરસાદ આવશે અને વરસાદમાં તો કેટલાની ગાડી ખૂટી ગઈ છે. હજી તો સવારે જાગીને ઘરના દરવાજાની બહાર નજર નાખી ત્યાં ઓહો આટલા બધા કાળા થબ્બા વાદળા અને પાછો એની હારે વરસાદ પણ એ રીતે પાછો શિયાળામાં. એ બધું સાઈડમાં મેં કહું મને કોંગ્રેચ્યુલેશન કે આપણા ઘરે ભીંડો ઉગ્યો છે. પછી વરસાદ ને ભીંડાની પંચાયત મેકીને હું લાગી ગયો અમારી અસાઇનમેન્ટ લખવા, કેમ કે વેકેશનમાં જેટલું પૂરું થાય એટલું કરી નાખીએ. કોલેજ ચાલુ થાય ને પછી બધી મહામારી એકારે આવશે. પાછો કલાક પછી 12 ડોકુ મારવા ગયો તો પણ હજી વરસાદ તો ગયો જ નથી. કેટલું વરસવું છે આને? હજી વરસાદ આવ્યો છે તોય આ ભાઈ ત્યાં ગાડી એકલવાઈ ગયા ને ગાડી ખૂતાડી દીધી. હું મદદ કરવા જતો હતો પણ ત્યાં લગીમાં ગાડી નીકળી ગઈ એટલે આવીને ચોપડી વાંચવા બેસી. ચોપડીમાં કઈ વધારે જામ્યું ને એટલે શાંતિથી ચા પીને પાછો બેસી ગયો અસાઇનમેન્ટ લખવા. ભૂલથી ઘરમાં ફાંસી બોલાઈ ગયું કે હવે ઘરમાં પડ્યો કંટાળી ગયો છું, કઈક બહાર જવાનો મોકો મળે તો સારું, આ વરસાદ રહેતો સારું. એટલે મને ચાલુ વરસાદે શાક બકાલું લેવા મોકલી દીધો અને એમાંય ચાલુ ગાડીએ વિડીયો ઉતારવાના ચક્કરમાં ફોન પડી જાત. જો ભૂલે ચૂકે ત્યાં ફોન મારથી પડી ગયો હોત ને તો આજે મને ચાલુ વરસાદે બહાર હોવું પડે. તમને બધાને તો બહુ મજા આવતી હશે ને કા મારી યાર આવા કાંડ થાય એટલે. હવે મારું ક્યાંક વિચારતા જજો ને એક ફોલો કરીને જજો.